સમગ્ર રાજ્યમાં સ્વતંત્રતા પર્વને અનુલક્ષીને વિવિધ પ્રકારની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશની સ્વતંત્રતા અને મુક્તિની આ ઉજવણીની અભિવ્યક્તિ કરતા ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા એક ભવ્ય તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ બાઇક રેલીનું પ્રસ્થાન સોમનાથ મંદિરના પ્રાંગણ ખાતેથી રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કરાવ્યું. હર ઘર તિરંગા અંતર્ગત દેશભક્તિ સભર માહોલ વચ્ચે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર પરિસરમાંથી શરૂ થયેલી આ બાઇક રેલી સફારી સર્કલ, નમસ્તે હોટલ, સુપાસી ડારી, વેરાવળ શહેર વિસ્તારમાં ફરી આશરે 45 કિલોમીટર જેટલું અંતર કાપી અને પરત સોમનાથ મંદિરના પ્રાંગણમાં પરત ફરી હતી. આ બાઇક રેલીમાં 500થી વધુ બાઇક પર પોલીસ અને નગરજનો જોડાયા હતા. પોલીસ દ્વારા પોતાના અનુશાસનનો પરિચય કરાવતા વ્હાઇટ ટી શર્ટ અને બ્લુ જીન્સના ડ્રેસ કોડ તેમજ હેલ્મેટ સાથે સૌ આ રેલીમાં જોડાયા હતા. રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાએ બુલેટ પર સવારી કરી આ રેલીનું નેતૃત્વ કર્યું હતું. પોલીસ અને નાગરિકો સુરક્ષાના સંદેશા સાથે હેલ્મેટ પહેરી સહભાગી થયા હતા. આ રેલીની આગળ વંદે માતરમ, એસા દેશ હૈ મેરા, એ વતન આબાદ રહે તું જેવા દેશભક્તિ સભર ગીતો ડીજે સાઉન્ડ પર વગાડવામાં આવ્યા હતા, જેનાથી બાઇક સવારો સાથે મંદિર પરિસરમાં પધારેલા ભાવિક ભક્તોમાં પણ દેશભક્તિનો આગવો ઉત્સાહ જોઈ શકાતો હતો. ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા યોજાયેલી આ તિરંગા બાઇક રેલીનો ઉદ્દેશ્ય હર ઘર તિરંગા અભિયાનમાં જનભાગીદારી વધારવાનો અને નાગરિકોમાં દેશભક્તિની ભાવના વધુ બળવત્તર બનાવવાનો હતો. અહેવાલ પ્રકાશ કારાણી, આઝાદ મીડિયા લાઈવ, વેરાવળ.